જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે આજના સત્સંગની શરૂઆત મંગલાચરણથી કરીશું. નીતાબેન. ઓકે. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ચિંતા સંતાન હંકારો સંભળાય છે? હા, એક જ મિનિટ. ચિંતા સંતાન હંતારો યત્પાદામુજરેણ સ્વીયાનાં તાનિ જાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહંતો જંતો સર્વદુઃખાતિવો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાં જનશલાય ચક્ષુર્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ રમીરદેશેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભેશ્ય ત્રિભિस्तथा ષડ્વિરાજતે યોऽસૌ પંચદારદયે મમ મંગલાચરણ સમાપ્ત. શ્રી વલ્લભાચરણ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી લાલ કી જય. શ્રી ગોપાલ હરે કી જય. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. યમને મહારાણી કી જય. આજના સત્સંગમાં હસમુખ અંકલ છે, જે આપણું ડિસ્કશન કન્ટિન્યુ કરશે કૃષ્ણ સેવા ફિલોસોફીનું. હસમુખ અંકલ. જી. જય શ્રી કૃષ્ણ. સૌ જીવોને હસમુખ શાહના જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, દંડવત પ્રણામ. આજે આપણે પુષ્ટિ સેવાનું તત્વદર્શન અને આચરણ, ફિલોસોફી એન્ડ પ્રેક્ટિસ ઓફ પુષ્ટિ સેવા, એ વિષયને આગળ વધારીશું. આજે આપણે પુષ્ટિ ભક્તિ માર્ગના બીજ મંત્ર, દીક્ષા મંત્ર, નિવેદન મંત્ર, બ્રહ્મ સંબંધ મંત્ર વિશે વિસ્તારથી વાત કરીશું. શુદ્ધ શરીરે સ્નાન કરીને, સારા ચોખ્ખા કપડા પહેરીને પ્રભુ સન્મુખ જ આ મંત્રનો ઉચ્ચાર કરી શકાય. આ કારણે હું મંત્રના ભાવાર્થનો જ ઉચ્ચાર કરીશ અને પછી એના વિશે આપણે વાત કરીશું. બ્રહ્મ સંબંધ મંત્ર ભાવાર્થ: કૃષ્ણથી મારો વિયોગ થયાને યુગો વીતી ગયા છે, હજારો વર્ષો વીતી ગયા છે. એ વિયોગના કારણે થવા જોઈતા વિરહનું મને કોઈ દુઃખ જ નથી થઈ રહ્યું. આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલો હું મારા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને એના ધર્મ, મારા જીવન સાથી, મારા સંતાન, મારા સગા સંબંધી મિત્રો, મારા ધન સંપત્તિ તથા મારા આલોક, પરલોક, આત્મા સહિત એ બધું જ જે હું મારું માનું છું એ પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણને સમર્પિત કરું છું. હે કૃષ્ણ, હું તમારો દાસ છું. હે કૃષ્ણ, હું તમારો જ છું. ફરી એક વાર, કૃષ્ણથી મારો વિયોગ થયાને યુગો વીતી ગયા છે. એ વિયોગના કારણે થવા જોઈતા વિરહનું મને કોઈ દુઃખ જ નથી થયું. આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલો હું મારા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને એના ધર્મ, મારા જીવન સાથી, મારા સંતાન, મારા સગા સંબંધી મિત્રો, મારા ધન સંપત્તિ તથા મારા આલોક, પરલોક, આત્મા સહિત એ બધું જ જે હું મારું માનું છું એ પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણને સમર્પિત કરું છું. હે કૃષ્ણ,
હું તમારો દાસ માત્ર છું. હે કૃષ્ણ, હું તમારો જ છું. પુષ્ટિ ભક્તિ માર્ગમાં દીક્ષા બે પ્રકારની છે. એક તો શરણ મંત્ર દીક્ષા. એના કોઈ નીતિ નિયમો નથી. કોઈ પણ ગોસ્વામી બાળક પાસે આપણે નાનામાં નાના બાળકને પણ લઈ જઈ શકીએ. મોટા પણ જઈ શકે, વિનંતી કરી શકે ત્યાં જ કે મને શરણ મંત્ર દીક્ષા આપો, જેને કહેવાય છે મને કંઠી આપો. ત્યારે એ ગોસ્વામી બાળક એ વ્યક્તિના, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, એના જમણા કાનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્ર 3 વખત કહે છે અને પછી તુલસીની એક કંઠી પહેરાવે છે. આ શરણ મંત્ર એ શરણાગતિની દીક્ષા છે. શ્રી વલ્લભાચાર્યજી, મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજીની કાનીથી જે ગુરુદ્વાર છે, જે ગોસ્વામી બાળક છે, એ વ્યક્તિને, મનુષ્યને વૈષ્ણવ બનાવે છે. એને કૃષ્ણની શરણમાં લાવે છે. હવે આ જે અષ્ટાક્ષર મંત્ર છે, એક સેલ્ફ સજેશન મંત્ર છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. હે કૃષ્ણ, હું તારા શરણે છું. હે કૃષ્ણ, હું તારા આશ્રયે છું. હે કૃષ્ણ, તું જ એક મારો આધાર છે. ઇટ્સ અ સ્ટેટમેન્ટ જે વૈષ્ણવ કરે છે, રિપીટેડલી કરે છે. આ એક સેલ્ફ સજેશન છે. સાયકોલોજીમાં હોય છે, ઘણા બધાને મેં જોયા છે એ એક્સરસાઇઝ કરતા કે કહે રાખે કે હા, મારે સારા થવું છે, મારે ક્રોધ નથી કરવો, સેલ્ફ સજેશન. મારે ગુસ્સો નથી કરવો, મારે આ કરવું છે. આ સેલ્ફ સજેશન સાયકોલોજી કહે છે કે સેલ્ફ સજેશન અલ્ટિમેટલી આપણા મનને એ દિશામાં દોરી જાય છે અને જ્યાં મન જાય છે ત્યાં આપણે જઈએ છીએ. તો આપણા મનને આ કસરત આપવાની હોય છે. આ શ્રી કૃષ્ણ શરણમ મમ એક સેલ્ફ સજેશન મંત્ર છે. અષ્ટાક્ષર મંત્રને બોલવાના કોઈ જ નિયમો નથી. નિયમ ફ્રી મંત્ર છે. એના અનુષ્ઠાનના કોઈ જ નિયમો નથી. ખરેખર મંત્ર જે હોય એના અનુષ્ઠાનના નિયમ હોય. જેમ કહ્યું કે બ્રહ્મ સંવન મંત્ર હોય એ અપ્રસ્તો નહીં કહું, પણ સ્નાન કર્યા બાદ, શુદ્ધ થયા બાદ, શુદ્ધ કપડા પહેર્યા બાદ ભગવાનની છબી પાસે, કૃષ્ણની, શ્રીનાથજીની, શ્રી ગોવર્ધનનાથજીની ના ચિત્રજી પાસે કે સ્વરૂપની સમક્ષ ઉભા રહી 2 હાથ જોડી અને બ્રહ્મ સંવન મંત્ર નો 3 વખત પાઠ કરવાનો છે. આ એની એક રીત છે, એક મર્યાદા છે. તો પુષ્ટિ માર્ગની જે પહેલી દીક્ષા છે, શરણ મંત્ર દીક્ષા, જે રેડીલી મળે છે, જે બાળકથી માંડીને વૃદ્ધ સુધી જેને જોઈતી હોય એને મળે છે. માત્ર વિનંતી કરવાની કોઈ નિયમ નથી. બ્રહ્મ સંવન મંત્ર દીક્ષા માટે એક નિયમ છે. આગલે દિવસે ઉપવાસ કરવો પડે એટલે શરીર અંદરથી પણ શુદ્ધ થાય. એટલા માટે આજ્ઞા લેવી પડે ગોસ્વામી બાળકની કે મને બ્રહ્મ સંવન લેવાની ઈચ્છા છે, આપશો? ગોસ્વામી બાળકની એ ફરજ બને છે કે એ પહેલા ઇવેલ્યુએટ કરે કે અમને બ્રહ્મ સંવન મંત્રની દીક્ષા આપવા જેવી છે કે કેમ. ત્યાર પછી એ મંજૂર થાય છે, હા પાડે છે. એટલા માટે આગલા દિવસે પછી કે છે કે ઉપવાસ કરજો ને બીજા દિવસે ઠાકોરજીની સમક્ષ, મોટાભાગે શૃંગારના દર્શન વખત ઠાકોરજીની સમક્ષ મંદિરમાં હોય તો અથવા પોતાના ઠાકોરજીની સમક્ષ બ્રહ્મ સંવન મંત્રની દીક્ષા આપવામાં આવે છે. અને ત્યારે 2 હાથમાં તુલસી દળ લઈ અને આપણે આજે બ્રહ્મ સંવન મંત્ર બોલીએ છીએ. આજે આપણે ખાલી ભાવાર્થની વાત કરી તો એ
બોલવામાં આવે છે અને પછી તુલસી પત્ર શ્રી ઠાકોરજીના ચરણમાં ધરવામાં આવે. તુલસી દલ હોય છે, પત્ર નહીં. દલ, તુલસી દલ એટલે 2 પાન વાળું તુલસી, 2 પાન જોડાયેલા હોય. જે તુલસીનો છોડ ઘરે હશે તેમાં છેક એન્ડ ઉપર હોય છે, વચમાં બી ફૂટેલા હોય છે. દલ કહેવાય એને. દલ એટલે 2. તો 2 પાંદડા જોડાયેલા હોય ને દલ. દલ શા માટે? 2 પત્ર કેમ? 2 જોડાયેલા કેમ? કૃષ્ણને આપણી આ જે છે એ પ્રેમ લક્ષણા ભક્તિની દીક્ષા છે. કૃષ્ણને પ્રેમ કરવાનો છે, નિષ્કામ પ્રેમ કરવાનો છે. અને પ્રેમ સંપૂર્ણ ક્યારે થાય? જ્યારે પ્રેમમાં મિલન અને વિરહ બંને હોય ત્યારે. મિલન પણ હોય ને વિરહ. કૃષ્ણ સાથે વિરહ થયેલો છે ઓલરેડી. કૃષ્ણથી દૂર છીએ. તો બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા એ કૃષ્ણ સાથેનો વૈષ્ણવનો સંબંધ રીએસ્ટાબ્લિશ કરવામાં આવે છે. કૃષ્ણથી છૂટો પડી ગયો છે. વિરહમાં જે પણ વિરહનું દુઃખ નથી, એ ભાન નથી. તે વિરહનું ભાન કરાવવા માટે અને મિલનની ઈચ્છા પ્રગટ કરાવવા માટે એ તુલસી દલ એ પ્રતિકાત્મક છે. આપણે ઠાકોરજીની સેવા કરવા માટે પણ જો આપણી પાસે તુલસીનો છોડ હોય તો દરરોજ જે તુલસી દલ ઠાકોરજીના ચરણોમાં ધરવાની એક રીત છે. શૃંગાર કર્યા બાદ કરવાની રીત છે. તો તુલસી દલનો આ અર્થ છે. બ્રહ્મ સંબંધ મંત્ર જે દીક્ષા છે એમાં પુષ્ટિ ભક્તિ માર્ગનો પૂરેપૂરો ઉપદેશ સમાયેલો છે. ઉપદેશ કહો, આદેશ કહો, સલાહ કહો, સૂચન કહો, વ્યાખ્યા કહો, જે કંઈ. અને હા, આ બ્રહ્મ સંબંધ મંત્ર દીક્ષા આપ્યા બાદ ગોસ્વામી બાળક તુલસીની કંઠી વૈષ્ણવને પહેરાવે છે. બીજી કંઠી. એટલા માટે વૈષ્ણવો 2 કંઠી પહેરે છે. એક શરણ મંત્રની દીક્ષાની અને એક નિવેદન મંત્ર એટલે બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષાની. શરણ મંત્રની અને સમર્પણ મંત્રની. આ સમર્પણ મંત્ર છે, નિવેદન મંત્ર છે. તો 2 દીક્ષા છે. તો 2 દીક્ષાની એક કંઠી એટલે 2 કંઠી. આમાં રાધાની કૃષ્ણની, કૃષ્ણની છે અને સ્વામિનીની છે એવું બધું નથી. 2 દીક્ષાની કંઠી છે. પહેરવી ન પહેરવી જુદી વાત છે. આપણે બ્રહ્મ સંબંધ મંત્રને 4 ભાગમાં સમજીએ. આજે આખો જે ભાવાર્થ જે હમણાં આપણે સાંભળ્યો એના 4 ભાગ છે. પહેલું તો વિયોગનું દુઃખ. બીજો ભાગ છે સર્વસ્વનું સમર્પણ. ત્રીજો ભાગ છે દાસત્વનો સ્વીકાર. અને ચોથો ભાગ છે સ્વામિત્વનો સ્વીકાર. 2 વાત છે, દાસત્વનો સ્વીકાર અને સ્વામિત્વનો સ્વીકાર. તો 4 ભાગ આપણે એક પછી એક જોઈએ. તો વિયોગનું દુઃખ. પહેલું વાક્ય છે ને કે કૃષ્ણથી છૂટા પડ્યાથી હજારો વર્ષો, યુગો વીતી ગયા છે, મિલેનિયમ. પણ અંદાજ નથી. એક ઉદાહરણ આપો આપણી સાંસારિક જીવનનું કે ભાઈ આપણા વોલેટમાં 4, 5, 6, 7 ક્રેડિટ કાર્ડ હોય. આપણે બધા વાપરતા ના હોઈએ. એકાદ 2 વારે ઘડી વાપરતા હોય, બીજા 2-3 એમને પડ્યા હોય. એ જે એમને પડ્યા છે ને ક્યારેક વાપરવાની ઈચ્છા કરીએ અને વોલેટમાં શોધીને મળે નહીં. ક્રેડિટ કાર્ડ ક્યાં ગયું? ઘરમાં પડ્યું છે, બહાર પડી ગયું, કોઈક લઈ ગયું, કોઈએ વાપરી નાખ્યું, હમણાં પડી ગયું, પહેલા પડી ગયું. આ બધા જ વિચારો આવે છે. આપણે આમ ઊંચા નીચા થઈ જઈએ છીએ. ક્રેડિટ કાર્ડનો વિરહ ખમાતો નથી. 800 નંબર આપણે તરત કરીએ છીએ અને પેલાની ઇન્ફોર્મેશન આપી દઈએ કે મારું આ ખોવાઈ ગયું છે વગેરે વગેરે. આ કે તમને બીજું મોકલી આપીશું. પણ એ ધાંધલ ધમાલ આપણે બહાર હોઈએ, નંબર આપણી પાસે ના હોય, રાઈટ? તો એ જે છટપટાહટ આપણે અનુભવીએ છીએ, પછી ક્રેડિટ કાર્ડ હોય કે કોઈ ઘરેણું ઘરમાં આગું પાછું મુકાયું હોય, મોંઘું, અને જે છટપટાહટ થાય, એ છટપટાહટ આપણને થઈ નથી રહી. કૃષ્ણથી વિયોગ થયા. સેવા કરીએ છીએ કૃષ્ણની,
પરંતુ એ વિયોગનું જે દુઃખ અનુભવવું જોઈએ કે હે હું આનાથી છૂટો પડ્યો છું, એ નથી થઈ રહ્યું. અને જ્યાં સુધી એ તડપ એ દુઃખ નથી થઈ રહ્યું ત્યાં સુધી કૃષ્ણને મળવાની તલપ નથી જાણતી, એ તડપ નથી, એક છટપટાહટ નથી થવાની કે હે હવે મારે મળવું જ છે. એ મિલન ક્યારે થશે? તો વિયોગનું દુઃખ અનુભવાતું નથી. પહેલા તો એ ઇન્ટેન્સિફાય કરવાનું છે, એ વિચાર કરવાનો છે, કોન્સ્ટન્ટ વિચાર કરવાનો કે હું ખોવાઈ ગયો, કૃષ્ણ નથી ખોવાઈ ગયા. કૃષ્ણની આપણી ચારે બાજુ છે, આપણી અંદર છે, આપણી ઉપર નીચે, આપણી આસપાસ ઠેકાણે છે, આપણી અંદર પણ છે કૃષ્ણ, એમના અંશ રૂપે, આત્મા રૂપે દરેક ઠેકાણે. આપણે એ નથી ખોવાઈ ગયા, આપણે એનાથી છૂટા પડી ગયા, આપણને ભાન નથી, આપણને એનું જ્ઞાન નથી, અને આપણને બિલકુલ અંદાજ નથી કે આપણે એનાથી છૂટા પડે. આપણે તેમ જ માને છે કે આપણે જ છીએ, વી આર ધ વન. તો એ વિયોગનું દુઃખ નથી થયું જે થવું જોઈએ. તો બ્રહ્મ સંબંધ મંત્ર જે કહે છે, બીજી વાત, સર્વસ્વનું સમર્પણ. સમર્પણ એટલે શું? માનસિક ત્યાગ. દાન અને સમર્પણનો તફાવત સમજવા જેવો છે, બહુ અગત્યનો છે. કારણ કે બ્રહ્મ સંબંધ મંત્રમાં આ જે વાત છે સર્વસ્વના સમર્પણની, એના માટેની ગેરસમજૂતી બહુ વૈષ્ણવોએ બહુ વર્ષો સુધી કરેલી છે, આજકાલ પણ થતી હશે. દાન એટલે ભૌતિક ત્યાગ અને માનસિક ત્યાગ. આપણે કોઈને વસ્તુ કોઈ દાનમાં આપી દઈએ, મંદિરમાં આપીએ, કોઈ સંસ્થામાં આપીએ, રાઈટ, કોઈને આપીએ, વ્યક્તિને આપીએ, તો આપણે એ વસ્તુનો આપણી પાસેથી એને જવા દઈએ છીએ, એની પાસે ભૌતિક ત્યાગ કરીએ છીએ. અને માનસિક ત્યાગ પણ કરીએ છીએ કે હવે એ મારી માલિકીનું નથી, હવે એની માલિકી. તો દાન એટલે ભૌતિક અને માનસિક ત્યાગ, અને સમર્પણ એટલે માત્ર માનસિક ત્યાગ. ભૌતિક રીતે આપણી પાસે રહે છે. તો અહીંયા જે વર્ણન કર્યું છે કે મારા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને એના ધર્મ, મારા જીવન સાથી પતિ કે પત્ની, મારા સંતાન, મારા સર્વ સંબંધો, સગા સંબંધી, મિત્રો, મારા ધન સંપત્તિ, મારા આલોક, પરલોક અને આત્મા સહિત બધું જે હું મારું માનું છું એ હું સમર્પિત કરું છું. તો આ બધું મારી પાસે રહેવાનું છે. મારી પત્ની મારી પાસે જ રહેવાની છે, મારો પતિ મારી પાસે જ રહેવો, મારા સંતાન મારી પાસે જ રહેવાના છે, મારા સંબંધો જળવાવાના જ છે. પણ એના ઉપરની માનસિક માલિકી મારે છોડી દેવું. એ બધાનો માલિક કૃષ્ણ છે. મારા જીવન સાથીનો માલિક પણ કૃષ્ણ છે, મારા સંતાનોનો માલિક પણ કૃષ્ણ છે, મારા સર્વ સંબંધોનો માલિક પણ કૃષ્ણ છે. ભલે મારી પાસે, એની કૃપાથી મારી પાસે છે. ધન સંપત્તિ ભલે મેં કમાય, હું કમાયો, ભલે મારા પ્રયત્નોથી મારી પાસે છે, પણ એની માલિકી કૃષ્ણ. તો એનું નામ સમર્પણ, માનસિક ત્યાગ. કેટલાય વર્ષો તેને મેં તો ઘણા બધા દાખલા જોયા છે કે પત્ની સેવા કરતી હોય તો પતિ અને ઘરનો ત્યાગ કરી દે, સંબંધ ન રાખે. જો પતિ સેવામાં ના હોય તો જે સગાવાલા જો સેવા ના કરતા હોય એમનો ત્યાગ કરી દે. સમર્પણ કર્યું છે માટે તમારો ત્યાગ કરવો. ના, એવું નથી. કોઈ સંબંધ બગાડવાના નથી, કોઈ નોકરી છોડવાની નથી, કોઈ કામ છોડવાનું નથી, પણ એ બધું જ કૃષ્ણનું છે એમ માનીને આગળ વધવું. તો જ સમર્પણની મનોદશા આપણી અંદર ઊભી થશે, બાકી નહીં. સમર્પણ એક મનોદશા. તો સમર્પણની મનોદશા ક્યારે ઊભી? જ્યારે આપણે માનસિક ત્યાગ કરીએ. અને બહુ અઘરો છે. ભૌતિક ત્યાગ કરવો બહુ સહેલો છે. ફાટેલા કપડા આપણે દાનમાં આપતા જોઈએ, જેને દાનમાં ફાટેલા કપડા જ આપતા હોઈએ. જે વસ્તુ આપણા કામની ના હોય દાનમાં આપતા હોય. સારી નવી વસ્તુ દાનમાં આપનારા બહુ ઓછા હોય છે, નથી હોતા એમ. મોટા ભાગના લોકો ન વાપરી શકતા હોય વસ્તુ આપે. એમને કે ચલો બજારમાંથી લાવીને સારી વસ્તુ કોઈ વાપરે તો હું આપું દાનમાં, એમ નથી કરતા. આપણે મંદિરમાં પણ વપરાયેલું ફર્નિચર જ મૂકી જતા હોય છે. મને ઘણો બધો અનુભવ છે મંદિરોમાં કામ કરવાની સાથે. તો દાન તો આપણે કરી દઈએ છીએ,
સમર્પણ બહુ અગત્ય, બહુ અઘરી વાત છે, કારણ કે એમાં માનસિક ત્યાગ કરવો છે. વાપરતા રહી આપણા ઉપયોગમાં લઈ અને એના ઉપરથી આપણે માલિકી ભાવ છોડવા. વિચાર કરી જોજો, બહુ જ અઘરી વાત છે, પણ એ કરવાનું છે. એનું જ નામ સમર્પણ. તો સર્વસ્વનું સમર્પણ. બ્રહ્મ સંબંધ મંત્ર કહે છે કે હા, હું કૃષ્ણને મળી ક્યારે શકું? જ્યારે કૃષ્ણને અનુકૂળ થવું ત્યારે. અને કૃષ્ણને અનુકૂળ ક્યારે થવું? જ્યારે હું મારા સર્વસ્વનું સમર્પણ કરું ત્યારે. મારા મન, મારી બુદ્ધિ, મારો પ્રાણ, મારો દેહ, મારો ઇન્દ્રિય, મારા જીવન સાથી, પતિ પત્ની, સંતાન, મારા માતા પિતા, મારા કોઈ પણ સંબંધો, મારા ધન સંપત્તિ, મારો આલોક. આ લોક એટલે આ પૃથ્વી ઉપર સંસારમાં જે કંઈ છે પરલોક. એ પરલોકમાં જે કંઈ આધ્યાત્મિક રીતે જે હું કરી રહ્યો છું એ પણ મારું નથી, એમનું છે, કૃષ્ણ. તો સમર્પણ એટલે શું એ સમજવું બહુ અગત્યનું છે. અને સમર્પણ કેવી રીતે થઈ શકે એ કરવું, એ સમજવું પણ. અને ત્યારબાદ દાસત્વનો શીખ. હે કૃષ્ણ, હું તમારો દાસ માત્ર છું. બહુ અઘરી ભાવના છે. ઘણા બધા પોતાની આગળ લખાવે છે દાસાનું દાસ. લખવાથી કશું થતું? કોને જણાવો? કોને કહેવાની ઈચ્છા થાય છે કે હું દાસોનો એ દાસ છું? કૃષ્ણનો દાસ નહીં, માત્ર કૃષ્ણનો જ દાસ નહીં, કૃષ્ણના દાસોનો પણ હું દાસ છું. તમારે કેવું છે કોને? શા માટે લખવાની જરૂર? દાસાનું દાસ ભાવ એક મનોદશા છે, એક ભાવ છે જે અંદર હોય. અને જ્યારે એ દાસાનું દાસનો ભાવ હોય, દાસત્વનો જ્યારે ભાવ હોય, ત્યારે કોઈને કશું કહેવાની ઈચ્છા જ નથી. એની એડવર્ટાઇઝમેન્ટ કરવાની કોઈ ઈચ્છા જ ના થાય કે હા ભાઈ, હું તો બહુ મોટો સેવક, હું સેવક છું, બહુ મોટો છોડો, હું સેવા કરું છું, અરે હું તો સેવા જ કરું છું વૈષ્ણવોની. ના, પણ કહેવાની શું જરૂર છે? ઢંઢેરા પીટવાની શું જરૂર? જ્યારે ઢંઢેરો પીટવો હોય છે, જ્યારે જાહેરાત કરવી હોય છે, એનો અર્થ જ એ કે દાસત્વ નથી, કંઈક મેળવવું છે, અહંકારને ટેકો આપવો. તો હે કૃષ્ણ, હું તમારો દાસ માત્ર છું. અને દાસ શું કરે? દાસ એટલે નોકર. અને દાસ એટલે એવો નોકર કે જેને કોઈ પગાર મળતો નથી, એટલે દાસ શબ્દ છે. તો દાસ માત્ર છું એનો અર્થ શું? કે કૃષ્ણ કહે એ કરીશું. દાસનો અર્થ છે, દાસ હોવાનો અર્થ છે કૃષ્ણ જે કહે છે હું કરીશ. કૃષ્ણની ઈચ્છા એ મારી ઈચ્છા. અને છેલ્લું, સ્વામિત્વનો સ્વીકાર. કૃષ્ણ જ મારા સ્વામી છે. હે કૃષ્ણ, હું તમારો જ છું, બીજા કોઈનો નથી. હું તમારો જ છું. એક સ્ટેટમેન્ટ છે, કૃષ્ણ તવાસ. હે કૃષ્ણ, હું તમારો છું. અને આ થાય પછી કૃષ્ણ કહે કે હા ભક્ત, તું મારો છે અને હું તારો છું. પહેલા આપણે કૃષ્ણના થવું પડે, પછી કૃષ્ણ આપણો થાય. એ પહેલા કૃષ્ણ રાહ જોઈને બેઠો છે કે ક્યારે આ વૈષ્ણવ આ બધું કરી યોગનું દુઃખ એનામાં ઉત્પન્ન થાય, સર્વસ્વનું સમર્પણ કરે, માનસિક ત્યાગ કરે, દાસત્વનો સ્વીકાર કરે અને મારા સ્વામિત્વનો સ્વીકાર કરે. ત્યાર પછી કૃષ્ણ કહે હે વૈષ્ણવ, તું તો મારો છે જ, પણ હું એ તારો છું. આજે અહીં જ વિરમું. આ વિષય વિશે વધુ વાત હવે પછીના સત્સંગ સત્રમાં કરીશું. આપ સૌ આપના મન હૃદય ખુલ્લા કરી મને સાંભળો છો એ મારું સદભાગ્ય છે. આપ સૌનો આભાર. મને વાર્તાલાપ અને નિમંત્રણ આપવા બદલ સેજલબેનનો આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ
ટોપિક છે. આમ સાંભળ્યા કરીએ ને એવું મન થાય બ્રહ્મ સંબંધ, કારણ કે બધા આપણે મોસ્ટલી બ્રહ્મ સંબંધના તો છે જ, બ્રહ્મ સંબંધ બધાએ લીધેલા છે, પણ આપણે કેવી રીતે એનું પાલન કરવું, એનો મતલબ શું, એ ડિટેલમાં સમજવાની બહુ જરૂર છે. ડેફિનેટલી, અને એ પ્રમાણે એને અમલમાં મૂકવાની થેન્ક યુ સો મચ. જરૂર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Yes. મારે જવું પડશે બીજા એક સત્સંગમાં જોડાવા. સમજીશું પહેલા તો એને અમલ ઇઝીલી આપણે પહેલા સમજી લઈશું ને તો પછી ઇઝીલી આપણે એને અમલમાં મૂકી શકીશું. અને જ્યારે પહેલા આઈ થિંક ઇટ્સ બરાબર ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે what it એટલે means, અને પછી જ્યારે એમ કહેવામાં આવે છે કે પછી તો દિલથી કરવાનું મન થાય. બરાબર, જ્યારે એમ કહેવામાં આવે છે કે વૈષ્ણવોને જ્ઞાનની જરૂર Yes. નથી, ત્યારે મને હસવું આવે. વૈષ્ણવોને કદાચ વધારે જ્ઞાનની જરૂર છે. Yes. માત્ર ભક્તિથી ના ચાલે. ભક્તિ કેવી બહુ રીતે સાચી કરવી, વાત છે. આપણે ખાલી અમુક વખતે છે ને ઉદ્દેશ શું છે, આઈ ડોન્ટ નો એથી અબાઉટ ચાલે. અધર્સ, પણ બાકી બીજા બધા Correct. આઈ થિંક એ બીજા બધા જે છે ને તે આપણે ગામમાં ઇન્ડિયામાં ને બધા જસ્ટ ફોલો કરતા હોય, Right. અડધું જાણતા ના હોય પણ they just follow along, અને એટલે right? તમને ખબર And I think they need to, તમે એમને પૂછવા જાઓ ને તો they won't know. Yeah, thank સૌને you જય so શ્રી much. કૃષ્ણ. I have to leave. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ભાગવત પુરાણની કન્ટિન્યુ કરીશું. રીટા આંટી. ઓકે, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા સર્વ વૈષ્ણવ પણ પોતાનું ભાગવત ખોલી શકો છો અને તમે પણ 2-3 પાના જે કંઈ રીડ કરો, જાતે ભાગવતને એટલીસ્ટ દર્શન કરી લો ભાગવતજીના. Go ahead, Rita. ઓકે, બધાને જય શ્રી કૃષ્ણ. આપણે હવે મહાત્મા વાંચતા હતા, હવે આપણું આજે મહાત્મા પૂરું થઈ જશે ભાગવતનું. આપણે ગોકર્ણની વાત વાંચતા હતા ગયા વખતની, એને આપણે આગળ વધારીએ છીએ. એમાં હતું કે થોડુંક આપણે પાછળથી વાંચીએ એટલે જેને ના સાંભળ્યું હોય એ આવી જાય કે ગોકર્ણ પિતાના ઉપદેશ આપે છે કે વૈરાગનું સ્વરૂપ સમજાવે છે. સંસાર અસાર છે, દુઃખરૂપ છે. દુનિયામાં મમતાના બંધન સૌથી વધુ દુઃખદાયક છે. આ સંસારમાં કોઈ કોઈનું નથી. નથી તમારો પુત્ર કે નથી તમારી પત્ની, બધા શ્વાસના સગા છે. માટે મમતાનો ત્યાગ કરો અને હવે તમે વનમાં જઈ નિવાસ કરો. પિતાજી, જો અત્યારે સમજી જઈએ, વનમાં જશો તો સારું છે, નહીં સમજો તો કાળ ધક્કો મારીને સમજાવશે. પિતાજી, હવે તમે વનમાં જઈ પ્રભુ ભજન કરો, જીવનની અંતિમ પળ સુધારી લો. જીવનની સાર્થકતા પ્રભુ ભજનમાં છે. આત્મદેવ સમજ્યા, ગંગા કિનારે આવ્યા, પ્રભુ ભક્તિમાં મન પરોવ્યું, એકાગ્રતા સિદ્ધ કરી, સંસાર પ્રત્યેની આસક્તિ છૂટી, ભગવાન પ્રત્યે ભાવ પ્રગટ્યો. હવે ગોકર્ણને લાગ્યું કે જો પોતે ઘરમાં રહેશે તો ધંધુકારી વર્તનથી પોતાનું મન પણ અશાંત બનશે. તેથી તેઓ પણ ઘર છોડીને વનમાં ચાલ્યા ગયા. ધંધુકારી નિર્ગંશ બની ગયો. વેશ્યાઓએ રાજી રાખવા તે ચોરી કરવા લાગ્યો. તેણે રાજાને ઘેર પણ ચોરી કરી. રાજાના ખજાનામાંથી રત્નજડિત આભૂષણો લાવી તેણે વેશ્યાઓને આપ્યા. વેશ્યાઓ વિચારવા લાગી, રાજાના રત્ન ભંડારમાંથી મળેલો આ આભૂષણો પકડાઈ જશે તો રાજા આપણને સજા કરશે, માટે આપણે ધંધુકારીને મારી નાખીએ. પાંચેય મળી ધંધુકારીને દોરડાથી બાંધ્યો અને ગળામાં ફાંસો નાખ્યો, પરંતુ અતિશય પાપી હોવાને ધંધુકારીને મોત ન આવ્યું. આથી વેશ્યાઓએ તેના મુખમાં સળગતા અંગારા નાખ્યા. છેવટે તે મરી ગયો. આવી જ રીતે અંતકાળે પાંચેન્દ્રિયો જીવાત્માને મારે છે ત્યારે તે તરફડીને મરે છે. વેશ્યાઓ ધંધુકારીના શરીરને દાટી દીધું, તેને અગ્નિ સંસ્કાર પણ ન કર્યો. પોતાના કુકર્મોના ફળ રૂપે ધંધુકારીને પ્રેત બન્યો. પાપી હોય તે મર્યા પછી પણ પ્રેત બને છે. પુણ્યશાળી પ્રભુપદ પામે છે. ગોકર્ણ ધંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળ્યા. ગમે તેઓ પણ પોતાનો ભય, તેમણે ગયાજીમાં જઈ ધંધુકારીનું શ્રાદ્ધ કર્યું, પરંતુ આવા મહાપાપીનો ઉદ્ધાર શ્રાદ્ધ કરવાથી પણ થતો નથી. શ્રાદ્ધ કરી ગોકર્ણ ઘેર આવ્યો. રાત્રે તેમણે
કોઈના રુદનનો અવાજ સાંભળ્યો. પાપ કરતા મનુષ્ય હસે છે, પાપનું ફળ ભોગવતી વખતે રડે છે. રુદન કરતા પ્રેતને ગોકર્ણે પૂછ્યું, તું કોણ છે? શા માટે રડે છે? પ્રેતે જવાબ આપે છે, હું તમારો ભાઈ ધંધુકારી છું. મારા અગણિત પાપોને કારણે હું પ્રેત યોનિ પામ્યો છું. મારી ભક્તિ માટે તમે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, પરંતુ એવા અનેક શ્રાદ્ધ કરશો તો પણ મારા જેવા પાપીને મુક્તિ નહીં મળે. ગયા શ્રાદ્ધ સતેનાપી મુક્તિ કર્મે ન ભવિષ્યતિ. ગોકર્ણ્ય વિચારમાં પડ્યા, ભાઈની મુક્તિ માટે શું કરવું? પ્રાતઃકાળે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા તેમણે પૂછ્યું, મહારાજ, મારા ભાઈનો ઉદ્ધાર થાય એવો કયો માર્ગ મને બતાવો. ભગવાન સૂર્યનારાયણે કહ્યું, ભાગવત મુક્તિ આપવાનું શાસ્ત્ર છે. વિધિપૂર્વક ભાગવત કથા સાંભળતા તારા ભાઈની મુક્તિ થશે. ગોકર્ણે ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું. ધંધુકારી ત્યાં આવ્યો. 7 ગાંઠવાળા એક વાસમાં પ્રવેશ કરીને તે કથા સાંભળવા લાગ્યો. દરરોજ વાસની એક ગાંઠ તૂટતી. 7મે દિવસે રાજા પરીક્ષિતના મોક્ષની કથા સાંભળતા 7મી ગાંઠ તૂટી ગઈ. દિવ્ય રૂપ સ્વરૂપ ધારણ કરી વાસમાંથી બહાર આવ્યો. ગોકર્ણને પ્રણામ કર્યા અને સ્વર્ગે સંચર્યું. ભાગવત કથા સાંભળવાથી જળ વાસની ગાંઠો તૂટે છે, તો ચેતન માનવની ગાંઠો તેનાથી ન તૂટી શકે. ધંધુકારી વાસમાં એટલે કે વાસનામાં રહ્યો હતો. વાસનાની 7 ગાંઠો તૂટે એટલે મુક્તિ મળે. સ્ત્રી, પુત્ર, વ્યવસાય, દ્રવ્ય, કુટુંબ અને સ્નેહી મિત્રો, એ 7 પ્રત્યેની આસક્તિ છોડો, તે મુક્તિ અવશ્ય મળશે. આસક્તિ છૂટે ભાગવત કથા સાંભળવાથી. કથા સાંભળે છે તો સૌ કોઈ, પરંતુ એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખે છે. એવી રીતે સાંભળનારની આસક્તિ કેવી રીતે છૂટે? એક ગૃહસ્થ 12 વર્ષથી ભાગવત કથા સાંભળતા હતા. એક બ્રાહ્મણ રોજ તેમના ઘેર કથા કરવા આવતો. ભાગવત કથા સાંભળવીને એક ગૃહસ્થનો નિયમ હતો. એક દિવસ તેમને બહાર ગામ જવાનું થયું. એ કથા કોણ સાંભળશે? તેમણે બ્રાહ્મણને કહ્યું, મહારાજ, કાલે તો મારાથી કથા નહીં સંભળાય. મારો નિયમ તૂટશે. હવે શું કરું? બ્રાહ્મણે કહ્યું, તમારો પુત્ર કથા સાંભળશે તો ચાલશે. ગૃહસ્થે કહ્યું, એ શું બોલ્યા? એ તો કુમળું બાળક છે. કથા સાંભળી ક્યાંક વૈરાગ્ય આવી જાય તો શું કરું? બ્રાહ્મણે કહ્યું, શેઠજી, તમે 12 વર્ષથી રોજ કથા સાંભળો છો, તમને વૈરાગ્ય ના આવ્યો અને આ બાળકને એક દિવસ કથા સાંભળવી આવી જશે? યાદ રાખો, એ તમારો પુત્ર છે. કથા સાંભળશો ત્યારે મનની ગાંઠ છોડીને સાંભળજો. વાસના સહિત સાંભળશો તો કથાની કોઈ અસર થશે નહીં. ભાગવત વ્યાસજીની સમાધિ ભાષા છે. સાધકના મનમાં બધા સંશયો દૂર કરી તેના મનની વિશુદ્ધ અને ચિત્તને નિર્મળ બનાવે છે. ભાગવતમાં જે નથી તે જગતમાં કોઈ જ ગ્રંથ નથી. કહ્યું છે કે યદિ હાસ્તિ તદન યંત્ર યેન હાસ્તિ ન કૃત ચિત્ત. ભાગવત એ પરિપૂર્ણ શાસ્ત્ર છે. પરિપૂર્ણ તો એક માત્ર ભગવાન જ છે. ભાગવત ભગવાનનું સ્વરૂપ છે. વ્યાસજીએ ભાગવતની રચના કરવી હતી. તેમના મનમાં શ્લોક ઉભરાતા હતા, પરંતુ એ શ્લોક કોણ લખે છે એ પ્રશ્ન તેમને મૂંઝવાતો હતો. તેવે સમયે વ્યાસશાસ્ત્રમાં ગણપતિ મહારાજ પધાર્યા. વ્યાસજીએ તેમની પાસે પોતાની મૂંઝવણ રજૂ કરી. વ્યાસજીએ કહ્યું, મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે, પરંતુ એ લખે કોણ? ગણપતિએ કહ્યું, હું લખવા તૈયાર છું. શરત માત્ર એટલી કે એક ક્ષણ માટે હું નવરો નહીં બેસું. તમારે 24 કલાક લખાવવું પડશે. ગણપતિનું વાહન છે ઉંદર. ઉંદર એટલે ઉદ્યમનું પ્રતીક. ઉંદરે ઉદ્યમ કર્યા વગર એક ક્ષણ પણ ન ચાલે. ગણપતિજીની ગતિશીલતાનો એ પ્રભાવ છે. વ્યાસજીએ કહ્યું, ભલે, તેમ કરીશ. હું સતત લખાવીશ, પરંતુ જે કઈ લખવાનું તે યોગ્ય છે કે અયોગ્ય તેનો વિચાર કરીને તમારે લખાવવું પડશે. ગણપતિજી સંમત થયા. વ્યાસજી લખાવે છે, ગણપતિ લખે છે. 100 શ્લોક લખાવી વ્યાસજી એકાદ કૃત શ્લોક લખાવે, એકાદ કુટ
શ્લોક લખાવે છે. ગણપતિજી તેની યોગ્યતાનો વિચાર કરવા બેસે છે. તે દરમિયાન વ્યાસજી બીજા શ્લોક વિચારી રાખે છે. એ રીતે ભાગવતનું રચના કાર્ય પૂરું થયું. 18,000 શ્લોકો રચાયા. એક મુક્તિ ગ્રંથ સર્જાયો. પ્રેમ લક્ષણા વ્યક્તિનું સર્વાંગ સંપૂર્ણ અતિ સુંદર સ્વરૂપ પ્રગટ થયું. હવે વ્યાસજી વિચારે છે ભાગવત શાસ્ત્રની રચના તો કઈ થઈ, પરંતુ આ છે પ્રેમ લક્ષણા ભક્તિનો મહાગ્રંથ. આ છે પૂર્ણ પુરુષોત્તમ સતાનંદ યશોદા સંગલાગ્નિત ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની રસમય લીલાનો વિસ્તાર. એ લીલાઓને એ રીતે અનુભવથી તેમનો પ્રચાર કોણ કરશે? વ્યાસજીએ વૃદ્ધાવસ્થામાં શ્રીમદ ભાગવતની રચના કરી છે. તેઓ પોતે આ અવસ્થાએ આવા ગ્રંથનો પ્રચાર કરી શકવાના નથી. આથી તેમને ચિંતા થઈ. માનવ કલ્યાણ અર્થે પોતે આ ગ્રંથ પ્રકટ કર્યો છે. પ્રભુથી વિખરતા પડેલા જીવોને પ્રભુ પ્રત્યે પુનઃ અભિમુખ કરવા માટે પોતે કૃષ્ણ લીલાઓ વર્ણવી છે. ભાગવત તો શુદ્ધ પ્રેમ શાસ્ત્ર છે. એવો વિચાર તો કોઈ સાચો પ્રેમી જ કરી શકે છે. વિચારતા યાદ આવ્યું, શિવજી હંમેશા સમાધિ ચડાવી બેસે છે. સમાધિમાં તેઓ રસેશ્વર શ્રી કૃષ્ણચંદ્રની લીલાઓનો રસાસ્વાદ માણે છે. તેઓ ભાગવત શાસ્ત્રનો પ્રચાર કરી શકે છે. જો તેઓ મારા પુત્ર તરીકે જન્મે તો મારી લોક કલ્યાણની ભાવના સાકર બને. શિવજી પૂર્ણ વૈરાગી છે. સ્મશાનમાં વસે છે. જે વિરક્ત હોય તે જ ભાગવતનો પ્રચાર કરી શકે છે. શિવજી સિવાય સંસારથી સંપૂર્ણ વિરક્ત બીજું કોઈ નથી. વ્યાસજીએ ભગવાન શંકરની આરાધના કરી. શંકર પ્રસન્ન થયા. વ્યાસજીએ તેમની પાસે વર માંગ્યો, પ્રભુ, આપ સમાધિમાં જે આનંદ ભોગવો છો તે જ આનંદ જગતના જીવોને આપવા માટે આપ મારા પુત્ર રૂપે પધારો. અને શિવજી પ્રગટ થઈ. સુખદેવજી રૂપે ભગવાન શિવનો અવતાર હોય. સુખદેવજી જન્મથી જ વૈરાગી હતા. ભગવાન કૃષ્ણની માયા સુખદેવજીને ન સ્પર્શે. જન્મ થતા જ તેઓ વન તરફ જવા લાગ્યા. મોહવશ વ્યાસજી તેમને રોકવા તેમની પાછળ દોડ્યા. તેઓ કહેવા લાગ્યા, પુત્ર પાછો વળ. હું તને સંસારી નહીં બનાવું, પરંતુ નિર્વાકાર બ્રહ્મ સ્વરૂપ સુખદેવજી માટે કોણ માતા કોણ પિતા? તેઓ પોતે બ્રહ્મ હોય સર્વમાં પ્રાપ્ત હતા. આથી તેમણે વૃક્ષો દ્વારા વ્યાસજીને જવાબ આપ્યો, હે મુનિ મહારાજ, તમે મને તમારો પુત્ર સમજો છો. તમે તો જ્ઞાની છો. તમે જાણો છો કે જીવ અનેક વાર જન્મે છે, અનેક વાર મરે છે. ક્યારેક તો તે પુત્ર બને છે, ક્યારેક પિતા, ક્યારેક પતિ બને છે, ક્યારેક પત્ની. આ બધા તો દેહના સંબંધો છે. આત્માને કોઈ સંબંધ નથી. આત્મા તો સાચો સંબંધ પરમાત્મા જ છે. તમે આ દેહના પિતા છો. પિતાજી, મારી પાછળ ન દોડશો, પ્રભુ પાછળ દોડો. હવે તમે ઈશ્વર સાથે સંબંધ બાંધો. પછી સુખદેવજી નર્મદા કિનારે જઈ બિરાજ્યા. આવા જ્ઞાની તપસ્વી બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સુખદેવજીના ચરણોમાં હું વારંવાર વંદન કરું છું. સુખદેવજીએ રાજા પરીક્ષિતને ભાગવત કથા સાંભળવી એ માત્ર કથા નથી, કથાનું સારસ્વત છે. કથાસાર મમ કર્ણ રસાયણમ. કથા સંસાર સારરૂપ છે. અમૃત કર્ણ દ્વારા પીવાથી શ્રી કૃષ્ણ પ્રત્યેની તમારી ભક્તિ અને રુચિ દ્રઢ થશે. અંતે તમે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થશે. ભાગવત એ તો પરમહંસોની સહિતા છે. પરમાત્માને મેળવવાનું અમોઘ સાધન છે. એનું મહાત્મા સ્વયં સિદ્ધ છે. મેં તેને તમારી પાસે વર્ણવ્યું છે. તે હવે ભાગવતનો કથાનો પ્રારંભ કરીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હવે આપણે અહીંયા છે ને મહાત્મા પૂરું થાય છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. પેજીસ નેક્સ્ટ ટાઈમ થી હવે આપણે છે ને
આપણા સ્કંદ ચાલુ થશે. પહેલો સ્કંદ નેક્સ્ટ ટાઈમ થી આપણે વાંચીશું, બરાબર ને? યા હા, જય શ્રી કૃષ્ણ. આપણે નેક્સ્ટ લઈએ છીએ વૈષ્ણવની વાર્તા. તો તૃપ્તિબેન આવ્યા છે? જય શ્રી કૃષ્ણ. તૃપ્તિબેન છો તમે? એ ના હોય તો ચલો આપણે ગીતાજી લઈ લઈએ. ગીતાજીના બધા જ આપણે શ્લોક 13 અધ્યાયના શ્લોક ચેપ્ટર 13 ના શ્લોક અને ચેપ્ટર 13 ના શ્લોકમાં આપણે 7મા શ્લોકથી શરૂઆત કરીશું. નીતાબેન. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સ્વાધ્યાય અને શ્લોક 7. કૃષ્ણ. અમાનિત્વમ અદિંબમ ત્વમ અહિંસા શાંતિ આર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ. એનો અનુવાદ છે: વિનમ્રતા, દમ વિહીનતા, અહિંસા, સહિષ્ણુતા, સરળતા, સદગુરુનો આશ્રય, પવિત્રતા, સ્થિરતા, આત્મસંયમ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયનો ત્યાગ, મિથ્યા અહંકારનો અભાવ, જન્મ મૃત્યુ જરા વ્યાપીના અનિષ્ટની અનુભૂતિ, વૈરાગ્ય, બાળકો, પત્ની, ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ, અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાનો પ્રતિસંભાવ, મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ, એકાંતવાસની ઈચ્છા, સામાન્ય જન સમૂહથી અલિપ્ત હોવું, આત્મા સાક્ષાત્કારની મહત્વનો સ્વીકાર અને પરમ બ્રહ્મની તાત્વિક શોધ, આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું. અને આ સિવાય જે કંઈ છે તે અજ્ઞાન છે. એનો ભાવાર્થ છે, કેટલીક વખત અલ્પજ્ઞાની મનુષ્યો જ્ઞાનની આ પ્રક્રિયાને કાર્યક્ષેત્રની આંતરક્રિયા એટલે કે વિકાર હોવાની ગેરસમજ કરે છે, પરંતુ વાસ્તવમાં આ જ જ્ઞાનની સાચી પ્રક્રિયા છે. જો મનુષ્ય આ પ્રક્રિયાને સ્વીકારી લે તો પરમ બ્રહ્મને પામવાની શક્યતા રહે છે. આ પૂર્વોક્ત 24 તત્વોની આંતરક્રિયા નથી. વસ્તુતઃ આ તો 24 તત્વોના પાસમાંથી છૂટી જવાનું સાધન છે. દેહધારી આત્મા 24 તત્વોથી બનેલા આવરણરૂપી શરીરમાં બુદ્ધ થયેલો છે, કે જે 24 તત્વોનું બનેલું માળખું છે, અને અહીં દર્શાવેલી જ્ઞાનની પ્રક્રિયા તેમાંથી બહાર નીકળવાનું સાધન છે. જ્ઞાનની પ્રક્રિયાઓના સર્વ વર્ણનોના 11મા શ્લોકની પ્રથમ પંક્તિમાં વર્ણવેલો મુદ્દો સૌથી વધુ અગત્યનો છે. પછી ચાન્યત યોગેન ભક્તિર અવ્યભિચારિણી. જ્ઞાનની પ્રક્રિયાનો છેડો ભગવાનની અનન્ય ભક્તિમાં આવે છે. માટે જો કોઈ મનુષ્ય ભગવાનની દિવ્ય સેવા પામી ન શકે અથવા તે પ્રાપ્ત કરવામાં અસમર્થ હોય તો પછી અન્ય 19 બાબતોનું વિશેષ મહત્વ રહેતું નથી. પરંતુ જો મનુષ્ય પૂર્ણ ભક્તિભાવ સાથે ભગવાનની સેવા અપનાવે છે તો અન્ય 19 બાબતો તેનામાં આપોઆપ જ વિકાસ પામે છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે તેમ યસ્માસ્તિત ભક્તિર ભક્ત કંચિતા સ્વરે ગુણૈસ્તત સમાસતે સુરા. જે મનુષ્ય ભક્તિની વિશુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે તેની અંદર જ્ઞાનના સર્વ ગુણો વિકસિત થાય છે. 8મા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે સદગુરુનો આશ્રય પ્રાપ્ત કરવાનું સિદ્ધ અત્યંત જરૂર છે. જે મનુષ્ય ભક્તિનો સ્વીકાર કર્યો છે તેના માટે પણ તે ખૂબ મહત્વનું છે. જ્યારે પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુનો આશ્રય ગ્રહણ કરવામાં આવે છે ત્યારે જ આધ્યાત્મિક જીવનનો
શુભારંભ થાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ અહીં સ્પષ્ટપણે કહે છે કે જ્ઞાનની આ પ્રક્રિયા એ જ સાચો માર્ગ છે. આ સિવાયના અન્ય કોઈ પણ અનુમાન નિર્થક છે. અહીં જ્ઞાનની જે રૂપરેખા રજૂ કરવામાં આવી છે તેનું પૃથ્થકરણ આ પ્રમાણે થઈ શકે છે. વિનમ્રતા એટલે કે અમાનિત્વ નો અર્થ એ છે કે મનુષ્ય અન્ય દ્વારા સન્માન પામવાની ઈચ્છા રાખવી ન જોઈએ. આપણે દેહાત્મ્ય બુદ્ધિના કારણે બીજાઓ પાસેથી સન્માન પામવા બહુ આતુર રહીએ છીએ, પરંતુ પૂર્ણ જ્ઞાન પામેલી વ્યક્તિની દ્રષ્ટિએ શરીર સંબંધી માન કે અપમાન બધું નિર્થક હોય છે, કારણ કે તે જાણતો હોય છે કે પોતે આ શરીર નથી. મનુષ્ય આ દુન્યવી પ્રપંચ પાછળ વલખા મારવા ન જોઈએ. લોકો પોતાના ધર્મ ખાતર પ્રસિદ્ધિ પામવા બહુ આતુર હોય છે. પરિણામે એવું જોવામાં આવે છે કે ધર્મના સિદ્ધાંતોને જાણ્યા વિના મનુષ્ય તેના સમુદાયમાં દાખલ થઈ જાય છે કે જે હકીકતમાં ધર્મના સિદ્ધાંતોનું પાલન કરતો નથી, અને એ રીતે તે પછી ધર્મોપદેશક તરીકે પોતાનો પ્રચાર કરવા ઈચ્છે છે. આધ્યાત્મિક જ્ઞાનમાં વાસ્તવિક પ્રગતિની બાબતમાં મનુષ્ય પોતાનું પરીક્ષણ કરવું જોઈએ કે પોતે એટલે શુદ્ધિ ઉન્નતિ કરી રહ્યો છે. તે આ બાબતો દ્વારા નિર્ણય કરી શકે છે. અને હે અર્જુન, પોતાને શ્રેષ્ઠ માનવા રૂપી અભિમાનનો અભાવ હોવો, દંભાચરણનો અભાવ હોવો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું જોઈએ. ક્ષમાભાવ, મન, વાણી આદિમાં ત્રીજું ભાવ હોવો જોઈએ. શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા, બ્રાહ્મ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી જોઈએ. અંતઃકરણની સ્થિતિતા હોવી મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ કરે છે. જય શ્રી કૃષ્ણ. ભૂલચૂક માફ કરજો. આપણે એકચ્યુઅલી આ છે ને તે આ શ્લોક તો એવા છે ને કે એકમાં 5-6 શ્લોક હતા, એટલે બધા મેં ડિવાઈડ કરીને એના મિનિંગ્સ બધાને મોકલ્યા હતા, કારણ કે તો એક જ વ્યક્તિ બધું વાંચ કરવું પડે, એટલે આઈ થિંક મેં પેરેગ્રાફ બધા મોકલ્યા હતા ને એટલે એવું લાગે. હવે શ્લોક નંબર 8મો શ્લોક છે. જયશ્રીબેન. હા, જયશ્રીબેન પટેલ. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. તેનો સારાંશ છે: આ લોક અને પરલોકના સર્વ ભોગોમાં આસક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ, જન્મ મૃત્યુ જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા. અને તેનો અનુવાદ છે: અહિંસાનો સામાન્ય અર્થ હિંસા નહીં કરવી કે શરીરનો નાશ ન કરવો એવો થાય છે, પરંતુ અહિંસાનો વાસ્તવિક અર્થ અન્ય જીવોને દુઃખ ન આપવું એવો પણ થાય છે. દેહાત્મ બુદ્ધિના કારણે સામાન્ય લોકો અજ્ઞાનમાં બદ્ધ રહે છે અને તેઓ સતત ભૌતિક યાતનાઓ ભોગવ્યા જ કરે છે. માટે જ્યાં સુધી મનુષ્ય લોકોને આધ્યાત્મિક જ્ઞાન પ્રતિ ઉન્નત કરતો નથી ત્યાં સુધી તે હિંસા આચરે છે. મનુષ્ય લોકોમાં વાસ્તવિક જ્ઞાનનું વિતરણ કરવા માટે સમગ્ર શક્તિથી પ્રયત્ન કરવો જોઈએ કે જેથી લોકોને બોધ મળે અને આ દુનિયાવી બંધનમાંથી મુક્ત થાય. તે જ અહિંસા છે. સહિષ્ણુતા એટલે કે શાંતિ, એટલે કે મનુષ્ય અન્યોના અપમાન તથા તિરસ્કાર સહન કરવા તૈયાર રહેવું જોઈએ. જો મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ કરવામાં પરોવાયેલો હોય તો બીજા લોકો પાસેથી અનેક અપમાન તથા ઘણો અનાદર મળે છે. આ અપેક્ષિત જ હોય છે, કારણ કે ભૌતિક પ્રકૃતિનું સ્વરૂપ જ એવું હોય છે. 5 વર્ષના બાળક પ્રહલાદના પિતા તેની ભક્તિના વિરોધી થયા, ત્યારે આધ્યાત્મિક જ્ઞાનોપાસનામાં પરોવાયેલા પ્રહલાદને શુદ્ધા સંકટનો સામનો કરવો પડેલો. તેમના પિતાએ તેમને અનેક વાર જુદી જુદી રીતે મારી નાખવાનો પ્રયત્ન કરેલો, પરંતુ પ્રહલાદે તે બધું સહન કર્યું.
તેથી આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ કરતી વખતે અનેક અવરોધ આડા આવી શકે છે, પરંતુ આપણે સહનશીલ રહી દ્રઢ નિશ્ચયપૂર્વક આપણી પ્રગતિ ચાલુ રાખવી જોઈએ. સરળતાનો અર્થ એ જ છે કે કોઈ પણ પ્રકારના કપટ વિના મનુષ્ય એવા સરળ થવું જોઈએ કે તે શત્રુ સમક્ષ પણ વાસ્તવિક સત્યનું ઉદ્બોધન કરી શકે. સદગુરુના શરણ ગ્રહણ કરવાની બાબતમાં કહી શકાય છે કે તે અનિવાર્ય છે, કારણ કે સદગુરુના ઉપદેશ વિના મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ સાધી શકતો નથી. મનુષ્ય વિનમ્ર ભાવે સદગુરુના શરણે જવું જોઈએ અને સર્વ પ્રકારે તેમની સેવા કરવી જોઈએ કે જેથી તેઓ પ્રસન્ન થાય અને શિષ્યને આશીર્વાદ આપે. સુપાત્ર સદગુરુ એ ભગવાન કૃષ્ણના પ્રતિનિધિ હોય છે, તેથી જો તેઓ શિષ્યને આશીર્વાદ આપે તો તે દ્વારા શિષ્ય નિયામક સિદ્ધાંતોનું પાલન કર્યા વિના પણ તત્કાળ પ્રગતિ કરી શકે છે. અથવા જે શિષ્ય અનન્ય ભાવે સદગુરુની સેવા કરે છે તેને માટે સર્વ નિયામક સિદ્ધાંતો બહુ સરળ થઈ જાય છે. આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે પવિત્રતા એટલે કે સંયમ અનિવાર્ય છે. જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય. શ્રી ભાગવત ભગવાન. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ જયશ્રીબેન. જય શ્રી કૃષ્ણ. શ્લોક નંબર 9મો, જ્યોત્સનાબેન ભટ્ટ. જ્યોત્સનાબેન, જયશ્રીબેન પછી તમે ભાવગીત ગાવાના છો ને? હા. ઓકે. જ્યોત્સનાબેન જોડાયા જ હશે. જ્યોત્સનાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સોરી. જય શ્રી કૃષ્ણ. સેજલબેન ના ફોન થી કેવી રીતે કરવાનું આવડતું શ્લોક નથી. નંબર 9મો વાંચશો? સંભળાય છે? સંભળાય? હા. હેલો. 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 હા બોલો, સંભળાય છે. હા, પણ આપણે સેજલબેન, મને ફોન માંથી કાઢીને આવડતું નથી, કેવી રીતે કરવાનું? હેલો. તમારા બીજા ફોન ની અંદર કરવું પડશે. ઓ, મારી પાસે બીજો ફોન. ઓકે, ચાલો હું અહીંથી કરું. શ્લોક નંબર 9 છે ને? અશક્તિરન વિશ્વજ્ઞ પુત્રદાર ગૃહાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વ મિષ્ટાનિષ્ટોપપત્તિષુ. શ્લોક 9.